ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ભારત માટે સૌથી મોટા અને સારા સમાચાર આવ્યા છે અને એ સમાચાર છે કે આજે જે સ્ટ્રેટ ઓફ હોર્મન્સ કે જ્યાંથી એક ક્રૂડ ઓઇલ અને એલપીજીનો જથ્થો એ ભારતમાં પહોંચતો હોય છે, જે કેટલાક દિવસોથી નહોતો પહોંચતો, એ જથ્થામાંથી આજે એક જહાજ જે છે એ મુન્દ્રા પોર્ટ ઉપર આવશે અને ત્યાં એ જહાજ આ જે સામે આ પાઇપલાઇન જે દેખાય છે, જે દરિયા વચ્ચે એ મુન્દ્રા પોર્ટના કિનારે આવેલી છે, ત્યાં આ જહાજ જે છે અહીંયા ઊભું રાખવામાં આવશે। શરૂઆતમાં આ જહાજ જે શિવાલિક કહેવાય છે તે સવારે 9:30 પહોંચવાનું હતું, પરંતુ ટાઈમ ફેર કરીને એ બપોરે 2 વાગે આ જહાજ અહીંયા પહોંચશે અને અહીંયા સામેનો જે પોર્શન દેખાય છે કે ત્યાં આ સામે આ દરિયાની આ બાજુમાં એ પાઇપલાઇનનો જે એરિયા જે છે ત્યાં ઊભું રહેલું આ જહાજ દેખાશે અને ત્યાંથી એ જહાજમાં રહેલો એ 45,000 ટન એલપીજીનો જથ્થો આ પાઇપલાઇનથી અહીંયા જે ટેન્ક જે છે તેની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે। સરકાર સતત જે છે એ ભારતીયોની ચિંતા કરતી જોવા મળી છે અને એ ચિંતાને લઈને ભારત સરકાર, કેન્દ્ર સરકાર જે છે સતત પ્રયાસમાં આ એક સફળતા મળી છે અને આ સફળતાની પાછળ એ દેશો વચ્ચેના સંબંધો પણ ક્યાંક એ કામે લાગ્યા છે તે પણ કહી શકાય છે અને માટે આ જહાજ જે છે તે આજે બપોરે અહીંયા આવશે અને આ સિવાય એ નંદાદેવી જહાજ જે છે તે આવતીકાલે બીજી જગ્યા ઉપર એ બીજા પોર્ટ ઉપર જે છે પહોંચવાની જે વાત જે છે તે સવારે એ વાડીનાર એ પોર્ટ ખાતે જે છે એ જહાજ પહોંચશે કે જેની અંદર પણ એ 45,000 ટન એ એલપીજીનો જથ્થો જે છે એ હશે, જે એ જહાજમાંથી બીજા 2 જહાજમાં ટ્રાન્સફર કરીને એ તમિલનાડુ પોર્ટ ખાતે તેને ટ્રાન્સફર કરવામાં આવશે। આ પ્રક્રિયા જે છે અહીંયા રાખવામાં આવી છે જેથી કરીને એ ભારતીયો જે લાઈનો લગાવીને જે એજન્સીઓ બહાર ઊભા છે તે લાઈનો ઓછી કરી શકાય, લોકોને એ જથ્થો પહોંચાડી શકાય, એ કેઓસ દૂર કરી શકાય, એ ચિંતા દૂર કરી શકાય અને યુદ્ધ વચ્ચે ભારતની સ્થિતિ કઈ રીતે સામાન્ય બની શકે છે તેનો પ્રયાસ જ્યારે સરકાર કરતી હોય અને તેની વચ્ચે જ્યારે આ પ્રકારનો એ પ્રયાસ સફળ રહેતો હોય ત્યારે એ કેન્દ્ર સરકારની એક કામગીરી પણ અહીંયા દેખાઈ આવે છે કે એ કેન્દ્ર સરકારના બીજા દેશો સાથેના સંબંધો કેવા છે કે જેના કારણે આ યુદ્ધ વચ્ચે પણ એ ભારત સરકાર, એ કેન્દ્ર સરકાર એ તમામ ભારતીયો પડખે ઊભા રહીને એ તમામ સુવિધા, એ તમામ સગવડ જે છે એ પૂરી પાડવાના પ્રયાસ જે કરી રહી છે, તેમાં આ વધુ એક સફળતા મળી છે। કેમેરામેન ઉમેશ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા,